કે ગાંડાની વણઝાર. હા ગાંડી મને ખબર જ છે તું ગાંડી હો. એ રામ, હજો હું હમણાં હે ને કલાકમાં જાઉં જુગાર રમવા, મારા ઓલા ભાઈબંધ બધા વાડી વાર આવે છે. તમે જુગાર રમવા જાવ છો? હા, તો એમાં હું નવું હતું, એમાં આવી રીતે ઊભું છે હેલે હેલે કરે. એક કામ કરો, આપણે આ બધા જમીનના કાગળિયા ક્યાં? ઈ તો એરિયા પણ એરિયા એટલે ક્યાં? લોકરમાં હે ને, ઈ તો તારા વાળા લોકરમાં. હાય મારા વાળા ને. આ તારા વાળા. તાર બાપાએ કબાટ નથી દીધો હાથ પનાનો કરીને, એમાં તે બધું ઠોકી દીધું છે અંદર. મારા બાપાએ એટલે જ કબાટ દીધો છે, ખબર હતી કે જમાઈ છે ને ઉઠિયાના પેટનો છે. અહીં આવું કેવો ભાયડાને આવું કહેતા શીખડાયું એ બાપાએ બેઠા બેઠા એ. અને ઉભા રહ્યો. આ ઓલો 50 તોલા દાગીનો છે ઈ ક્યાં? ઈ લગભગ મારા લોકરમાં છે. હે? ના ના, ઈ તારા લોકરમાં છે. બીજા દિવસે લગન થઈને ઘરે આવી તેથી જ બધું તારા લોકરમાં નાખી દીધું હતું. સાચું કહો છો ને? મને પહેરવા જ નહોતો દીધો. ચેન તાર બાપાએ દીધો. ઈ તો તે મને મંડપમાંથી વિદાય થઈને ગાડીમાં બેઠા ભેગો ચેન કાઢી લીધો મારા ગળામાંથી. કાઢવો પડે, તમારો જરાય ભરોસો જ નથી. આ તો પંજાણે કેમ ઉપકાર માનો મારો તમારા ઘરમાં આવી. ઉપકાર લ્યો જો આમ જો લાઈટ વહી ગઈ ને. તું એમ કહેશ ને કે તું મારા ઘરમાં આવી ઉપકાર માનો છો, એ સાંભળીને લાઈટ નહીં ખોટું લાગી ગયું. ઈ બધું રેવા દીવો. એટલે 4 વ્હીલ ના કાગળિયા ક્યાં? 4 વ્હીલ તારા નામે હે ને 4 વ્હીલ ના કાગળિયા તારી પાસે તારા જ લોકરમાં હે. અને ચાવી તારી પાસે હે ને તું મને ચાવી દેતી નથી, એટલે બીજું કઈ વધુ જ પૂછવા હતું. હાય માતાજી, આ એક વાત 1.5 લાખ લઈને જવાનો હું રમવા. અને 1.5 લાખ ક્યાં થઈ જા? ઈ ઓલા ક્યાં ઓલા? આપણા લગ્નમાં ઓલો ચાંદલા બધાએ કરાવ્યા હતા ને, ઈ ઓલા ખબર હે લોટના ડબલામાં મૂક્યા તા કે મને જડી ન જાય, બસ ઈ મને જડી ગયા. આ ઉંદેડા જેવો ગમે ન્યા મોઢું મારે, ગમે ન્યા બોલ. ના ગમે ત્યાં મોઢું ન મારું, હારી જગ્યાએ જ મોઢું મારું, એટલે જ મેં તારી યાર લગ્ન કર્યા. હવે કહેતો તું જેવી તેવી હો, બોલ તો. હું કે અપ્સરા જેવી ને. હા પરસેવો ભરી ગયો આમ તો જો. એ વારી જઈને પરસેવો અપ્સરા કીધું, એટલે આમ પરસેવો આમ વખાણ કર્યા ને એમ તારા. તમે રમવા જાવ હોય તો જાવ, મને લોકેશન નું કહેતા જાવ તો. લોકેશન કાંઈ નહીં, ઓલા આપણા લાલભાઈ રહ્યા વાડીમાં. હવે લાલ્યો માથે રહીને ને પોલીસ વાળાને ફોન કરી દે. આ તો મેં મારા ભાઈને બોલાવ્યો હે, પોલીસમાં તો હે કોની બીક આપણે. એ ભગવાન, આને હું તો કહું છું એકવાર જો ઓલી શું કહેવાય કે ઝાડી વાળા ગોડેરામાં જો એકવાર ભરી ગયા ને. મારો ભાઈ ગાવ તો પોલીસમાં એવું વાંધો, એને પે કઈને યુનિફોર્મ પહેરાવીને બેહારી દઈ હું આરે. હવે ભાઈ ઉભો રહે સાનું મુનો. હવે એમાં જો મારા જેવી કોઈ કર્મચારી આવી ગઈ ને. હા કર્મચારી તે શું કહેવાય, એટલે શું કહેવાય એને? પેલા તો તારા જેવી હોય ને ઈ કર્મચારીમાં નો હાલે. કે મારા શું ખામી છે? પાવરફુલ ઇંગ્લિશ કહું. અહીં ખાલી ઇંગ્લિશ આવડે ન આવડે ને, ખાલી જીભડો મોટો હોય એમાં નો તમે પોલીસ વાળા બની જાવ. આવડે તો હોવી જોઈએ પોલીસ વાળો બનવા. અરે એમાં બોલે એનો જ બોર વેચાય. હું બોલે એના બોલ વેચાય વાળી. અહીંયા કૂતરું આવે તોય ઘરમાં ઘરી જશ રાયડો નાખતી, કૂતરું આવ્યું કરીને તું પોલીસમાં જઈશ. જો મારું હારે ને તો જુગારિયાનો તમ જો બધા જેલ ભેગા કરી દઉં. એ પોપટ પરાની જેલમાં. ઈ આમાં મામા કરતી રહે ને તો ઓલા બે ફડાકા મારીને ભાગી વધ જાય જુગારિયા. મારે તો ખરા ફડાકો મને કોઈ હાથ નો અડાડે. પાણી ભર્યા વાલ પછી હું જાઉં. પાણી જોઈશું છે ત્યાં પાણી નથી. લોકેશન લોકેશન જગ નથી આવી બાજુ. લાઈ હું નોટ લેતી જાઉં બાપા. આનો કઈ ભરોસો નથી કર્યા જેવું.